2024ની ચૂંટણી નજીક આવતા જ ચૂંટણી બોન્ડની શરૂ થઈ ચૂકી છે ચર્ચા। ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ચૂંટણી બોન્ડનો ઓડિટ રિપોર્ટ સામે આવ્યો। ભાજપે પોતાના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો કર્યો કે ગત વર્ષમાં ચૂંટણી બોન્ડથી તેમને 1294.14 કરોડનું દાન મળ્યું। આ ચૂંટણી બોન્ડથી મળેલી અત્યાર સુધીની સૌથી વધુ ચૂકવણી છે। તો આ રકમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને મળેલા દાનથી 7 ગણી વધુ છે। ચૂંટણી પંચને સોંપવામાં આવેલા રિપોર્ટ મુજબ ભાજપની કુલ આવક 1917.12 કરોડ રૂપિયા રહી, તો કોંગ્રેસની આવક માત્ર 452.37 કરોડ રૂપિયા રહી। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અનુસાર માર્ચ 2018થી જુલાઈ 2023ની વચ્ચે ચૂંટણી બોન્ડથી 13,000 કરોડ રૂપિયાનું દાન રાજકીય પાર્ટીઓને મળ્યું। એસબીઆઈએ 9,208 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચ્યા, તેની 58% રકમ ભાજપને મળી। 18થી 22 વચ્ચે પાર્ટીઓને બોન્ડથી મળનારા દાનમાં 743%નો વધારો થયો। કેન્દ્ર સરકારે 2017ના બજેટમાં ચૂંટણી બોન્ડની જાહેરાત કરી અને 2018માં તેને લાગુ કરાયું। દર ત્રિમાસિક એસબીઆઈ 10 દિવસ માટે ચૂંટણી બોન્ડ જાહેર કરે છે। એવું જણાવવામાં આવે છે કે આ બોન્ડ ખરીદનારની ઓળખ ગુપ્ત રખાશે, જેના માધ્યમથી પોતાની પસંદગીની પાર્ટીને દાન આપી શકાય છે। ચૂંટણી ખર્ચની વાત કરીએ તો અહીં પણ ભાજપ પાછળ નથી। ગત વર્ષમાં ચૂંટણી દરમિયાન ભાજપે 1092.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો। ભાજપનો કુલ ખર્ચ 80% જાહેરાતો પર થયો। જાહેરાતોમાં ભાજપે 432.14 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, ત્યારે કોંગ્રેસનો ખર્ચ 5 ગણો ઓછો છે। કોંગ્રેસે ચૂંટણીમાં અંદાજિત 192.55 કરોડ રૂપિયા ખર્ચ કર્યા। ગત વર્ષમાં ભાજપનો કુલ ખર્ચ 1361.68 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે કોંગ્રેસનો કુલ ખર્ચ 467.13 કરોડ રૂપિયા રહ્યો।